આ વિડીયોમાં ધોરણ 8 ગુજરાતી પાઠ 17 ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। 1. કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? જવાબ સી, ચિંતા। 2. શું કરવાથી જીવનના લગ 84 જન્મના ચક્રનું ફળ અટકે છે? જવાબ એ, 9 માસ સુધી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી। 3. કવિના કહ્યા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી? જવાબ ડી, કાર્ય સિદ્ધ થતું નથી। 4. કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે તે માટે કયું ઉદાહરણ આપેલ છે? જવાબ એ, હાથી દ્વારા કોળું ગળવાનું। 5. કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સૂચવે છે? જવાબ બી, તે જે વિચાર્યું નહીં હોય તે થશે। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1. સ્થાવર ખાલી જગ્યા જળ ચેતનમાં માયાનું બળ ઠરે। જવાબ જંગમ। 2. માયાનું આવરણ કર્યું ત્યારે લખ ખાલી જગ્યા ફરે। જવાબ 84। 3. ધણીનો ધાર્યો ખાલી જગ્યા હર બ્રહ્માથી નવ ફરે। જવાબ મનસુબો। 4. એમાં ફેર પડે નહીં કોઈથી ચિત્ત ખાલી જગ્યા તું મરે। જવાબ કુટાય। 5. થવાનું અણચિતવ્યું થશે ખાલી જગ્યા ઓસરે। જવાબ ઉપનિષદ। પ્રશ્ન 3, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। 1. માયાના બંધનમાંથી મુક્ત થવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું કહેવામાં આવ્યું છે। જવાબ ખરું। 2. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતાં શંકર અને બ્રહ્મા રોકી શકે છે। જવાબ ખોટું। 3. દરેક જીવની દોરી પરમાત્મા શ્રી કૃષ્ણના હાથમાં છે। જવાબ ખરું। 4. માણસનું ધાર્યું થાય તો તે દુઃખનો સંચય કરે અને સુખનો નાશ કરે। જવાબ ખોટું। 5. આપણને જીવનમાં જેટલું મળવાનું હોય તેના કરતાં વધારે મહેનત કરવાથી મળે છે। જવાબ ખોટું। લગ 84 એટલે શું? જવાબ લગ 84 એટલે 84 લાખ જન્મો। તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિમાંથી 84 લાખ જન્મનું ચક્ર ફરે છે। શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે। કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે? કાવ્યમાં પરમાત્મા પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે, આપણા પ્રયત્નો વ્યર્થ છે। કવિને મતે આપણે ક્યું અજ્ઞાન રાખીએ છીએ? જવાબ કવિને મતે આપણે અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે, જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે। 5. માયાનું બળ શામાં રહેલું છે? જવાબ સ્થાવર હોય કે જંગમ તથા જળ હોય કે ચેતન આ દરેકમાં માયાનું બળ રહેલું છે। 6. કાવ્યમાં કોનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે? જવાબ કાવ્યમાં આપણા સૌના ધણી અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થયાનું કહેવામાં આવ્યું છે। 7. મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે? જવાબ મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કૃષ્ણના સ્મરણથી મળે છે। ચિત્ત તું ચિદને ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે? ચિત્ત તું ચિદને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ। કવિ કહે છે કે પરમાત્મા જે કરે તે જ થાય છે, તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી। 2. દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ શું છે? જવાબ દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ એ છે કે સમય અને સંજોગની દોરી પરમાત્માના હાથમાં છે। મનુષ્યને જેટલા ડગલા ભરવાના છે તેટલા જ ભરાશે, એટલે કે દરેક વ્યક્તિના જીવનનો માર્ગ પરમાત્મા દ્વારા નિર્ધારિત છે અને આપણી ચિંતા કે પ્રયત્નથી તેમાં કોઈ ફેરફાર થતો નથી। 3. કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરાવાનું ઉદાહરણ શું દર્શાવે છે? જવાબ કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરાવાનું ઉદાહરણ દર્શાવે છે કે જે થવાનું છે તે સહજ રીતે થાય છે। જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે તે જ રીતે જે થવાનું છે તે થાય છે। આમ સૃષ્ટિના નિયમો અનુસાર બધું જ સહજ રીતે થતું રહે છે। 4. તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે આ પંક્તિનો અર્થ શું છે? જવાબ તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે આ પંક્તિનો અર્થ એ છે કે જો મનુષ્યનું ધાર્યું થતું હોત તો તે સુખને એકઠું કરી લેત અને દુઃખને દૂર કરેત, પરંતુ આવું શક્ય નથી કારણ કે તે આપણું અજ્ઞાન છે જે મૂળ જ્ઞાન સાથે દૂર થાય છે। ફક્ત પરમાત્મા જે કરે છે તે થાય છે, આપણું ધાર્યું નહીં। તો અર્થ આપેલા વિકલ્પોમાંથી દર્શાવો। 1. સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે। જવાબ માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી। 2. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કાર્ય શું સરે? જવાબ તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી। 3. જેનું જેટલું જે જમ કાઢે તે તેને કર ઠરે।
જવાબ જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. 4 તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. જવાબ જો તારી ઈચ્છા મુજબ થતું હોત તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. પ્રશ્ન 7 કાવ્યને આધારે કોષ્ટકમાં વિગત લખો. ઠરે શું માયાનું બળ, ક્યાં, ક્યારે, સ્થાવર જંગલ જળ ચેતનમાં. શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને ચેકો. 1 કાળજી, 2 લક્ષ્ય, 3 બૂમ, 4 પગલું. પ્રશ્ન 9 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. કૃષ્ણ, ચંદ્ર, ઉદ્વેગ, મનસુબો, સ્ત્રીફળ, 6 ઉપનિષદ. પ્રશ્ન 10 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1 ચિંતા, ફિકર, કાળજી, નિર્જીવ, સ્થૂળ, 3 ચેતન, સજીવ, ચૈતન્યશીલ, 4 ધ્યાન, લક્ષ્ય, એકાગ્રતા, 5 ઉદ્વેગ, વ્યાકુળ, ગભરાહટ, 6 કારજ, કાર્ય, કામ, 7 મનસુબો, વિચાર, ધારણા, 8 ગજ, હાથી, કુંજર, 9 સ્વર, અવાજ, સુર, 10 મૂળ, અસલ, પહેલાનું. પ્રશ્ન 11 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 સ્થાવર, જંગમ, 2 જળ, ચેતન, 3 બળ, નિર્બળ, 4 જન્મ, મરણ, 5 ધ્યાન, બેધ્યાન, 6 આવરણ, અનાવરણ, 7 જનાર, આવનાર, 8 સુખ, દુઃખ, 9 અજ્ઞાન, જ્ઞાન. પ્રશ્ન 12 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે એવું. જવાબ જંગમ. 2 84 લાખ જન્મોનું ચક્ર. જવાબ લખ 84. 3 ખસી શકે નહીં તેવું. જવાબ સ્થાવર. 4 જંત્ર વગાડનાર. જવાબ જંત્રી. 5 સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર. જવાબ બ્રહ્મા. પ્રશ્ન 13 નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1 બળ ઠરવું, બળ કે શક્તિ જોવા મળવા. વાક્ય આપણે જાણીએ છીએ કે સમસ્ત બ્રહ્માંડમાં મહાદેવનું બળ ઠરેલું છે. 2 કર ઠરવો, પ્રાપ્ત થવું, નસીબમાં હોવું. જેનું જેટલું જે સમયે મળવા લખ્યું હોય તે જ તેના કર્મમાં ઠરે. નીચેના શબ્દોના અર્થભેદ લખો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 15 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. ચિત્ત, સ્થાવર, મનસુબો, 4 કૃષ્ણ. પ્રશ્ન 16 નીચેના ધ્વનિઓને જોડી શબ્દ બનાવો. 1 વસ્તુ, 2 84, 3 જંત્રી, 4 સ્મરણ. પ્રશ્ન 17 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચિત્ત, અજ્ઞાન, મનસુબો, ડગલું, ઉપનિષદ, જંગમ. જવાબ અજ્ઞાન, ઉપનિષદ, જંગમ, ડગલું, મનસુબો, ચિત્ત. વાંચો, સમજો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. 1 થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. 2 થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાડા ભરે. 3 થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે. 4 થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે. 5 થનાર વસ્તુ થયા કરે જેમ વાદળ વરસ્યા કરે. 6 થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે. તું શા માટે ચિંતા કરે છે? આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા નીચે આપેલા વાક્યોને એ રીતે કાવ્યાત્મક બનાવો. 1 આંખ તું શા માટે રડે છે? આંખ તું સિદ્ધને રડે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી પાઠ્યપુસ્તક અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું, તેનો પ્રથમ નંબર આવ્યો છે, તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવો જણાવતો મેસેજ તૈયાર કરો. જવાબ પ્રિય મિત્ર, કલા મહાકુંભમાં તારા કાવ્યજ્ઞાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તારી કવિતાઓનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું, પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે. તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે. આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે. તારા અનુભવો વિશે જાણવાની મને ઉત્સુકતા છે. મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો? જ્યારે તારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું?
આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી હતી? બધી વિગતો મને જરૂર જણાવજે. ફરી એકવાર અભિનંદન. આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તારો મિત્ર રોનક. અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ તૈયાર કરો. પ્રિય મિત્ર, તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર. તારો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો. કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદ્ભુત હતો. મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો, પણ જેવી મેં કવિતા શરૂ કરી કે બધો ડર દૂર થઈ ગયો. હું કવિતાના શબ્દો અને લયમાં એવો તો ખોવાઈ ગયો કે મંચનો ડર ભૂલી ગયો. પરિણામની જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું. જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા. ની તૈયારી માટે મેં રોજ 2 કલાક અભ્યાસ કર્યો. મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવાનું શીખવ્યું, જે મને ખૂબ ઉપયોગી થયું. તારા સપોર્ટ માટે ફરીથી આભાર. આપણે જલ્દી મળીશું અને બધી વાતો વિગતવાર કરીશું. તારો મિત્ર સોહમ.